15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ પોલીસ મથકમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કરાયો. કરજણ શહેરમાં આગામી તારીખ 25 અને 26ના રોજ ઉજવવાનાર મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી કરજણ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ડીવાયએસપી તેમજ કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર BM પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તાજિયા કમિટીના આયોજકો, નગરના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ મોહરમ પર્વ કોમી એકતા, ભાઈચારા અને શાંતિના માહોલમાં ઉજવાય તે માટે વિશેષ અનુરોધ કર્યો હતો. પોલીસ તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ફેલાતી ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા ભાર મૂકવામાં આવ્યો હતો. તાજિયા કમિટીના આયોજકો દ્વારા પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવી હતી અને મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં નગરના આગેવાનો, તાજિયા કમિટીના સભ્યો તથા પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, કરજણ. આવતી 25-26 જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તાર અને કરજણ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં મોહરમ નિમિત્તે જે તાજિયાઓ નીકળવાના છે એ અનુસંધાને આજે કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણ ટાઉન અને તાલુકાના ગામોમાંથી આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ છે. તેમાં ઘણા લોકો હાજર રહ્યા છે અને તમામ સાથે ખૂબ સૌહાર્દભર્યા વાતાવરણમાં આવતો મોહરમનો તહેવાર ખૂબ શાંતિથી ઉજવાય અને લોકો આનંદથી તહેવારની મજા માણી શકે તે બાબતે બધાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. લોકો તરફથી પણ જે કાંઈ સૂચનો હતા એ બાબતે પણ નગરપાલિકા, GEB વગેરેને જે જાણ કરવાની હતી એ કરી દેવામાં આવી છે અને આવનાર તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય એ બાબતે બધાને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને આગેવાનોએ પણ ખૂબ જ શાંતિથી આ તહેવાર જશે તે બાબતે ખૂબ જ શાંતિથી એમને લોકોએ સહમતિ દર્શાવી છે. એ લોકોએ આપણને ખૂબ સહકાર આપવાની પ્રયત્ન રહેશે એ બાબતે તમામને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે.